તો મંજૂરી વગર ખેતરમાં વીજપુલ નાખવામાં આવતા અમદાવાદના ખેડૂતો રોષે ભરાયા। ધોળકા તાલુકાના બોડાદ ગામમાં પણ વીજપુલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે મંજૂરી વગર ખાનગી કંપની વીજપુલ નાખતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। વીજ કંપની ખેડૂતોમાં ભાગલા પાડવાનું કામ કરી રહી છે। ત્યારે ખેડૂતોએ આ વીજ કંપની અને અમદાવાદ કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરી છે। જોકે લેખિત રજૂઆત કર્યાના 20 દિવસ વીત્યા છતાં પણ વીજ કંપની સામે કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો અને કોઈપણ પ્રકારના વળતરની ચર્ચા વગર વીજપુલ નાખવાની કામગીરી કરાઈ હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। ખેડૂતોએ તો ત્યાં સુધી કહ્યું કે એક ખેતરમાં કામ કર્યા બાદ બીજા ખેતર માલિકને માત્ર સાદી નોટિસ આપી વીજપુલ નાખવાની કામગીરી કરાઈ રહી છે। વીજપુલ નાખવાને લઈ ખેડૂતોમાં ભારોભાર આક્રોશ છે। આ તમામ વચ્ચે સાંસદ પરસોત્તમ રૂપાલા કે જેઓનું નિવેદન સામે આવ્યું। ગાંધીનગરમાં આવતીકાલે ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોના આ જ આક્રોશ મુદ્દે રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપી। આ મુદ્દે કૃષિમંત્રી સાથે વિગતે ચર્ચા થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। સાંસદ રૂપાલાએ કહ્યું કે મુખ્યમંત્રી તમામ બાબતોથી માહિતગાર છે। રાજ્ય સરકાર ખેડૂતોને નુકસાન ન થાય તે પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે। ખેડૂતો હેરાન ન થાય તે માટે સરકાર તરફથી ટૂંક સમયમાં જ ખેડૂતોના હિતમાં નિર્ણય કરાશે। રાજ્ય સરકાર મેં કાલે કૃષિ મંત્રી શ્રી સાથે આ વિષયની વિગતવાર ચર્ચા પણ કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ આ વિષય છે જ। મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય એવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે અને આનો સુખદ ઉકેલ વહેલામાં વહેલી તકે સરકારશ્રી દ્વારા લાવવામાં આવે અને ખેડૂતો હેરાન ન થાય એવી અપીલ પણ આપના માધ્યમથી કરું છું।